વલસાડમાં ગઈકાલથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6 થી 8ના સમયગાળામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સવારે 2 કલાકમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ફરી એક વખત ગમરોળ્યું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી તબાહી જ તબાહી છે. સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી હતી. ગત મોડી રાતે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે આ સૂચના આપી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. સ્થિતિને પહોંચી વળવા માટે સુરત અને વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે. લોકોના બચાવ અને રાહત કામગીરી માટે એસડીઆરએફની વધારાની 3 ટુકડીઓ પણ મોકલવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.